રાજકોટમાં સૌરાષ્ટ્ર સજીવ ખેતી મંચ દ્વારા સાર્વજનિક નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં જીએમ પાકો અને ખાદ્ય પદાર્થો સંભવિત જોખમો તથા તેના નિયમન માટેની નવી નીતિ અંગે જનજાગૃતિ માટે ચર્ચા કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર સજીવ ખેતી મંચના સભ્યોએ પૂરી પાડી હતી। નમસ્કાર, સૌરાષ્ટ્ર સજીવ ખેતી મંચ અને બીજી પર્યાવરણીય સંસ્થાઓ વતી હું હિમાંશુ લિંબાસિયા, મનીષભાઈ, દિનેશભાઈ, અશ્વિનભાઈ અને બધા મિત્રો આજે નાગરિકોને નિમંત્રણ અને અપીલ કરવા આવ્યા છે કે આગામી રવિવાર 6 ઓક્ટોબરે સવારે 9:30 થી 1 દરમિયાન રાજકોટના રોટરી હોલ વિદ્યાનગર મેઇન રોડ ઉપર કોઠારી લેબની બાજુમાં આ સ્થાન ઉપર એક જીએમ ક્રોપ્સની જનજાગૃતિ માટેના નાગરિક સંમેલનનું આયોજન કર્યું છે। આ સેમિનારની અંદર પદ્મશ્રી ડૉક્ટર સુમન સહાયજી, કેરળ વાઇડનારથી રાજેશ કૃષ્ણનજી, કપિલ શાહ, રાજકોટના જ આપણા ડૉક્ટર કમલ પરીખ, વલ્લભભાઈ કથિરિયા, પ્રફુલભાઈ સેંજલિયા વગેરે મહાનુભાવો આ વિષયના તજજ્ઞો જે છે એ નાગરિકોને આ બાબતમાં જનજાગૃતિના વક્તવ્યો અને એમની ગાઈડન્સ આપશે। આ વિષય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એટલો ગંભીર છે કે આહાર શુદ્ધિ માટેના આખા વિશ્વ જ્યારે પરિબળો કામ કરી રહ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજને જ છેડછાડ સાથે બગાડવાની જે વાત છે, જીન્સ ચેન્જ કરી અને જુદા જ પ્રકારના ક્રોપ ખેતીની અંદર નવા પ્રકારના પાકોને લઈ આવવાની વાત છે એ અમારે નથી જોઈતી। અમારે આવી બાબતોનો વિરોધ છે અને આ બાબત શું છે એ અમે સમજીએ અને બાકીના લોકો સમજે, તજજ્ઞો સમજે, પર્યાવરણવિદો સમજે, આરોગ્યમાં કામ કરનારા લોકો સમજે, કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો સમજે, પ્રગતિશીલ અને બ્યુરોક્રેટ્સ અને સરકારના મંત્રીઓ પણ આ બાબતે સમજે, આમ નાગરિકો સમજે। દુનિયાના 200થી વધારે કૃષિ સાથે જોડાયેલા દેશોમાંથી ફક્ત 31 દેશમાં જ આ ક્રોપની મંજૂરી છે। દુનિયા આખી જ્યારે ના પાડી રહી છે ત્યારે ભારતમાં એક બીટી કપાસને મંજૂરી હતી, એ સિવાયના કોઈ ક્રોપને મંજૂરી નથી। પરંતુ આ ક્રોપ, આ ખેતીના પાકો ભારતમાં આવી રહ્યા છે એવો અમને ડર છે અને ન આવવા જોઈએ એવી અમારી માંગ છે। છતાં પણ આ બાબતે તમામ પ્રકારના શાકભાજી, ફળ ફળાદી, અનાજ, ઔષધિઓ આ બાબતમાં જીનેટિક ક્રોપ્સ આવે એ અમારે નથી જોતા। કૃષિ પ્રધાન દેશના એક્સપોર્ટ ઉપર પણ મોટી અસર પડે છે ને લોકોના આરોગ્ય ઉપર પણ મોટી અસર પડે છે। આમે કેમિકલ, કલર, પ્રિઝર્વેટિવ વાળું ખાઈને આપણે બધા તો વહેલા ઘરડા થઈ જ ગયા છીએ, પણ જો આવા બીજો આવ્યા અને એની આડઅસરો જો શરીર ઉપર થઈ તો આગામી વર્ષો સુધી, સેંકડો વર્ષો સુધી પર્યાવરણનું ચક્ર પણ બગડી શકે એવો ડર છે। સૌને નાગરિક કાર્યક્રમમાં આગામી રવિવારે પધારવા માટે ભારપૂર્વકની અપીલ કરીએ છીએ। નમસ્કાર।